જો આ ડિલિવરી થઈ ગઈ ને તો તમારી લાઈફ સેટ થઈ જશે અને તમે પૈસા કરી દે. ભાઈ તમે ચિંતા ન કરો, તમે લોકેશન અને પાર્સલ મોકલશો એની કલાકમાં જ હું તમને એની ડિલિવરી કરીને બતાવીશ. કીધું એમ પાર્સલ 2 દિવસમાં પૂગી જવું જોઈએ. 2 દિવસ ને 1 જ કલાકમાં ડિલિવરી આપી દે, શેઠીભાઈ ને કહી દેજો. એલા તો રવિવાર છે અને આ બે બેગ લઈને ક્યાં ઉઠતા તો બોલાવું. અહીંયા આવો. બોલો ને ભાઈ, હું હતો? એટલે આજે બેગ લઈને ક્યાં નીકળ્યા તમે? આજ તો રવિવાર છે, કોલેજ બંધ હોય, ટ્યુશન ન હોય, તો આવશો ક્યાં તમે? અમારે કામ છે ને એટલે 2 દિવસ ગામડે રહી છીએ. આડા આવડા કઈ જાતા નહીં ને તમારા બાપાને ફરિયાદ કરવી જોઈએ અમારે. હા ભાઈ, અમે કાઈ નહીં જાવું. અલે ભાઈ ગાડી કાઢ. હાલો ભાઈ, રવિવાર છે તો આપણે એન્જોય કરીએ. હું ભાઈ લોકેશન તો આવી ગયું છે, અહીંયા કઈ જશે ડિલિવરી આપડી. પણ કેમ આયા ઉભી રાખ્યું ત્યાં? અહીંયા એવું છે ને કે અહીંયાથી આપણે બહુ જાસૂદ આપડા બહુ વધી જાય છે, કારણ કે આપણે જે આ કામ કરીએ છીએ ને એનું પોલીસમાં જાણ કરી શકે એવા છે. એટલા માટે આપણે અહીંયા ગાડી મૂકી આપણે ચાલીને ડિલિવરી કરવા જાય. કેમ ભાઈ આમાં પોલીસ નું કેમ? પોલીસ નો છે આમાં, શેઠીભાઈ એમ કીધું કે થોડુંક ધ્યાન રાખજો, એટલે આપણે થોડી સાવચેતી રાખવી એટલે સારું રહીને. ઠીક, વાંધો નહીં. નકર આ પછી ગેરકાનૂની જેકું હોય તો ના ગેરકાનૂની કાંઈ તું ચિંતા હું કર, હું બેઠો નહીં. ઠીક, વાંધો નહીં ભાઈ. તો अब तो वो लोग आए तो अच्छा है, बहुत देर हो चुकी है. આ ભાઈ ને જોતા તો ઈ જ લાગે છે આપણે જેને ડિલિવરી દેવા આવીએ. તમે દિલાલ ભાઈ ને? क्या बोला? हिंदी में बोल, हिंदी में. गुजराती मेरे को समझ नहीं आती. તું રહેવા દે, ઉભા રહે હું કહું. આપકા નામ ही बिलाल भाई है ना? हाँ, मैं ही बिलाल हूँ. हमको शेट्टी भाई ने भेजा है, आपको ये पार्सल देना है. अच्छा, ला पार्सल. इतनी देर कौन लगाता है? थोड़ा सा देर हो गई. प्रूफ लेवा. આ માલ કાંચાનો રાઈટ હેન્ડ શેટ્ટી
શેઠથી નવા કોલેજના સ્ટુડન્ટો દ્વારા શહેરના દરેક ખૂણે ખૂણે આ માલ પહોંચાડે છે. જોવો તમે આ માલ. બસ એટલું જ સબૂત. સર, જેટલું મળ્યું એટલું સબૂત લાવ્યા. તમે કોઈ જય સર. આવ જગા જાસૂસ, શું લાવ્યો સમાચાર? સર આ કેસ રિલેટેડ થોડાક સબૂત છે, જોઈ લો. જગા જાસૂસ, તો પ્રૂફ તો લાવ્યો, પણ આમાં ફેસ ક્યાં દેખાય છે? સર મને ખબર જ હતી કે તમે આ પ્રશ્ન કરશો જ, તેના માટે બીજો પ્રૂફ છે. વાહ જગા જાસૂસ, મને તારી પાસે આ જ આશા હતી. થેન્ક યુ સર. જય હિન્દ. આ કેસ ને રિલેટેડ મોટામાં મોટું સબૂત હાથ લાગી ગયું છે. આને તો કાંઈક જોયો એવું લાગે છે. જોયો? ક્યાં જોયો? હું તને એ જ કહેવા માંગતો હતો, આને આપણે કાંઈક જોયેલો છે. જોયો? ક્યાં જોયો? હા સર, યાદ આવ્યું. હા, જોયેલો છે. આ ડાબી બાજુ છે, એ સુમસાન રસ્તા ઉપર ચાલ્યો જતો હતો. એની પાસે બેગ પણ હતું. બેગ હતો? નક્કી બેગમાં હાથ હશે. સર, મને પણ એ જ લાગે છે. સર આપણે એને કેવી રીતે પકડશું હવે? પેલા એ શેરાલિંગ હતી, હવે કાંચા ગેંગ થઈ છે. એ લોકોને પકડવા માટે આપણે મિશન બનાવવું પડશે. મિશન ટાઈગર, મિશન ટાઈગર. જેમ ટાઈગર ગીદડો ઉપર હુમલો કરે એમ આપણે કાંચાના ગીદડો ઉપર હુમલો કરશું. તો મિશન ટાઈગર માટે રેડી? યસ સર.